આજે મેં ઘરમાં રહેલી વસ્તુમાંથી શરદી અને ઉધરસના કફ માટે દવા બનાવી હતી. ચાલો જોઈ લઈએ કઈ રીતે મેં બનાવી હતી દવા. પાછી એ દવા પણ એવી કે વારે વારે આપણને ખાવાનું મન થાય એવી સ્વાદિષ્ટ દવા બનાવી હતી. ગોળ સાવ ઓગળી જાય પછી આપણે એમાં બીજી વસ્તુ ઉમેરવાની છે. ગોળ બધો સરખી રીતે ગરમ થઈ અને ઓગળી ગયો છે તો એમાં હવે આપણે અડધી વાટકી જેટલી સૂંઠ ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. સૂંઠ ઉમેરાઈ જાય પછી આપણે એમાં કાળા મરીનો પાવડર ઉમેરી દેવાનો છે અને એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. આ ગોળીને તમે દિવસમાં ગમે ત્યારે લઈ શકો છો. 3-4 વાર લેવાની છે, ચગળવાની છે આપણે એ ગોળીને. આ ગોળીની મદદથી ગમે એવી ઉધરસ હશે થોડા જ દિવસમાં મટી જશે. અત્યારે વાતાવરણ પણ એવું છે જેથી કરીને કફ થવાની શક્યતા વધારે રહી છે, તો તમે પણ જરૂરથી બનાવજો. બધું મિક્સ થઈ જાય પછી આપણે ધીમા ગેસે આ મિશ્રણને ઘાટું કરવા માટે રાખવાનું છે. બધું મિશ્રણ આ રીતે ઘાટું થઈ જાય પછી આપણે એને ગેસ ઉપરથી ઉતારી અને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. આ મિશ્રણ હવે સાવ ઠંડુ થઈ ગયું છે તો આપણે હવે એની ગોળી વાળી લઈએ. તમારે જે સાઈઝમાં જે આકારમાં ગોળી બનાવી હોય એ આકારમાં બનાવી શકો છો. જો તમારે એને વધારે સ્વાદિષ્ટ બનાવવી હોય તો ગોળનો જે પાવડર આવે છે એ ઉપરથી છાંટી દેવાનો અને પછી એરટાઈટ ડબ્બામાં ભરી અને સ્ટોર કરી શકો છો.